તો જૂનાગઢ ખાતે ભવનાથ ખાતે યોજાનાર મહાશિવરાત્રી મેળો ભવ્યાતિ ભવ્ય બનવા જઈ રહ્યો છે। તંત્ર દ્વારા ગિરનાર દરવાજાથી લઈને ભવનાથ મંદિર સુધી અંદાજે 3 કિલોમીટરનો પગપાળા સર્વે કરાયો હતો। સર્વે બાદ તંત્ર અને સાધુ સંતોની બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમની રૂપરેખા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી। લાંબા સમય સુધી ચાલેલી બેઠક બાદ તંત્ર અને સંતો મહંતોના નિવેદનો સામે આવ્યા। ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું કે આ વખતનો મેળો તમામ સગવડ સાથે રહેશે અને ભવ્ય રીતે ઉજવાશે। સાથે જ તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ભવનાથ મહાશિવરાત્રી મેળો આ વખતે મિની કુંભ તરીકે ઉજવવામાં આવશે। કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયાએ પણ બેઠકમાં જણાવ્યું કે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તંત્ર પ્રતિબદ્ધ છે। સુરક્ષા વ્યવસ્થા, પાણી, વીજળી અને આરોગ્ય સેવાઓ અંગે ખાસ આયોજન કરવામાં આવશે। સાધુ સંતોએ પણ તંત્રની તૈયારીને આવકારતા જણાવ્યું કે ભવનાથ મહાશિવરાત્રી મેળો આ વખતે ઐતિહાસિક બનશે। ઇન્દ્રભારતી બાપુની જાહેરાત બાદ શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી ફેલાઈ છે। મેળાનું આયોજન બહુ ધ્યાનપૂર્વક અધિકારીઓ ધ્યાન આપે છે। સાધુ સંતો અને અધિકારીઓની ને નગરના આગેવાનોની અત્યારે મિટિંગ હતી અને આમ તો રાબેતા મુજબ ધજાનું આયોજન જે છે એ 9 વાગે 11 તારીખે રાખવાનું અને ડમરૂ યાત્રાની અંદર એ ત્યાં દરવાજા પાસેથી શરૂ થશે, પછી ભવનાથ આરતીમાં આવશે। ફરી આરતી પછી ધર્મસભાનું આયોજન થશે અને એમાં હર્ષદભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। નગરના આગેવાનો સાધુ સંતો બધા જોડાશે। વિશેષમાં આયોજન છે, તમામ જે છે લાઇટિંગ, શોભા, ધજાઓ, વિશેષ રીતે આયોજન આ રીતે કરવાનું આવ્યું। એક ભવનાથના પટાંગણમાં એક મિટિંગ, એની અંદર જે તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી જે શિવરાત્રિ મેળાનું આયોજન, તો આ ફેરે જે હિન્દુ વિચારધારાની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ફેરે મિની કુંભ જાહેર કરી અને ટોટલ જે સગવડ સાધુ સમાજને જોઈએ એ ટોટલ સગવડ આ ફેરે ગુજરાત ગવર્મેન્ટ કરશે। અને જે આયોજન છે એ 11 તારીખના સવારના 9 વાગે ભવનાથ મહાદેવનું ધ્વજારોહણ, પછી અખાડાનું ધ્વજારોહણ, પછી અમુક આશ્રમોનું ધ્વજારોહણ, એના પછી પ્રભુ સાંજના 7 કલાકે એક ભવ્યથી ભવ્ય ડમરૂ યાત્રા કાઢવામાં આવશે। એ ડમરૂ યાત્રા પછી 7:30 વાગે ભગવાન ભવનાથની મહાઆરતી કરવામાં આવશે। મહાઆરતી કર્યા પછી આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી બધા અખાડાઓની મુલાકાતે જશે અને મુલાકાત કર્યા પછી એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે। એ ધર્મસભા પૂર્ણ કરી પછી મહાપ્રસાદ પછી સાંસ્કૃતિક આયોજન એ કરવામાં આવશે। તો આ ફેરે જે મેળો છે એ આખું જેમ પ્રયાગરાજમાં કુંભ મેળો થયો હતો એવું જ આ મિની કુંભ સરકારે જાહેર કર્યું છે। અને પ્રભુ રૂપરેખા જોવા જઈએ તો આમ આખું અનેરો ઉત્સાહ પ્રજાજનોમાં, સાધુ સંતોની અંદર છે। તો આ મેળાને પ્રભુ હરેક હિન્દુ, હરેક પ્રજાને હું આમંત્રિત કરું છું। વિભાગના અધિકારીઓ સાથે ગિરનાર દરવાજાથી લઈ અને ભવનાથ મંદિર અને રવેડીનો રૂટ, આ સમગ્ર રૂટનું અમે ચાલીને ઇન્સ્પેક્શન કર્યું છે। કયા જગ્યાએ પાણીના પોઈન્ટ રહેશે, શૌચાલયના પોઈન્ટ રહેશે, સફાઈની શું વ્યવસ્થા રહેશે, સુશોભનના શું પોઈન્ટ રહેશે, એનું આખું ઇન્સ્પેક્શન કર્યું છે। સાથે રવેડીનો રૂટ જે આપણે વધાર્યો છે એમાં ઇન્સ્પેક્શન કર્યું છે। અને બેઠકના અંતે અમે જે સાધુ સંતો સાથે બેઠક કરી, એમાં ખાસ તો 11 તારીખે એક ડમરૂ યાત્રા યોજવાનું નક્કી કર્યું છે, જે આપણું ભવનાથ પ્રવેશ દ્વાર છે ત્યાંથી આવશે અને એ યાત્રામાં જે પણ સાધુ સંતો છે એને નગરજનો એનો આવકાર કરશે અને એક ભવ્ય આ ડમરૂ યાત્રા નીકળી અને એક ધર્મસભા થશે અને સાથે ભવનાથ મંદિરમાં એક ભવ્ય આરતીનો પણ પ્રોગ્રામ કરવામાં